નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું રિયલ ડિબેટની આ ચર્ચામાં. આજના આપણા મહેમાન છે વરિષ્ઠ પત્રકાર અને યુટ્યુબર ભાઈ શ્રી દિલીપભાઈ પટેલ. દિલીપભાઈની આમ તો વર્ષોથી એક પત્રકાર તરીકેની અને વિશ્લેષક તરીકેની ખ્યાતિ એટલી મોટી છે કે એમની રિયલ ડિબેટના દર્શક મિત્રોને ઓળખાણ આપવાની ફોર્માલિટી કરવી અથવા તો એક ઔપચારિકતા નિભાવવી એ સુરત સામે ચાટલું ધરવા બરાબર છે. આપણે એમાં બહુ જાજુ ઉતરતા નથી. દિલીપભાઈ આપણા છે, આપણી સાથે લાગણીના સંબંધે જોડાયેલા છે, આપણે એમની સાથે જોડાયેલા છે અને એક વરિષ્ઠ પત્રકાર, વિશ્લેષક અને યુટ્યુબર છે. એટલી ઓળખાણ આપણી આ ચર્ચા માટે મને લાગે છે કે કાફી છે. આજની ચર્ચાનો વિષય છે દર્શક મિત્રો, આપણે મહારાષ્ટ્રના પરિણામો જોયા છે. મહારાષ્ટ્રમાં ઓવેસીની પાર્ટીએ સારો દેખાવ કર્યો એવું કહેવાય છે, પણ ઘણીવાર વિચાર કરો કે જો ઓવેસીની પાર્ટી આ સ્પર્ધામાં ન હોત તો સીધો મુકાબલો કોંગ્રેસ ભાજપ વચ્ચે થયો હોત અને ઓવેસી જે મત લઈ ગયા ભાજપના મત તો હતા જ નહીં. એટલે આટલી નગરપાલિકાઓ જેમાં અથવા નગર નિગમો જેમાં ઓવેસીની પાર્ટી સત્તા પર આવી, એણે ભાજપને સત્તા પર આવતા મદદ કરી છે અને કોંગ્રેસે સત્તા પર આવતા રોકી છે. હવે આજે બુધવારે ગુજરાતમાં પંજાબના મુખ્યપ્રધાન શ્રી ભગવતસિંહ માન પધાર્યા છે. એ પહેલા અરવિંદ કેજરીવાલ આવી ગયા. અરવિંદ કેજરીવાલના ગુજરાતના આટાફેટા હવે વધતા જશે. આમ આદમી પાર્ટી પણ સક્રિયતા દેખાડે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આમ આદમી પાર્ટી કોના માટે કામ કરે છે? શું આમ આદમી પાર્ટી સત્તા પર આવવાની છે? એવી તો કોઈ જ શક્યતા નથી. કોઈ માણસ જે અનાજ ખાય છે એમ કહી શકે નહીં કે આમ આદમી પાર્ટી સત્તા પર આવશે. ત્યારે આમ આદમી પાર્ટી કરશે શું, એની ચર્ચા આપણે દિલીપભાઈ સાથે કરવી છે. સીધા જઈશું આપણે દિલીપભાઈ પટેલ પાસે. સ્વાગત છે દિલીપભાઈ આપનું. આપે અમને સમય આપ્યો માટે આપનો ખૂબ ખૂબ આભાર. ભગવત માન આજે આવ્યા છે. પેલા કેજરીવાલ ગુજરાતનો આંટો મારી ગયા. આમ આદમી પાર્ટી ગુજરાતમાં હવે આવનાર સમયમાં વધુ સક્રિય થશે એવા એધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય ત્યાં સુધીની ગુજરાતની રાજનીતિને આપ કઈ રીતે જુઓ છો? પહેલી વાત કે હવે ગુજરાતમાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. બહુ થયું. કોઈ એક પક્ષનું શાસન સળંગ રહે તો એ ધીમે 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 પોતે જ આ સત્તા પર રહેવાના છે એવું માનવા લાગે છે. અને એ જે માનવા લાગે છે અને એમાં એને એકદમ બહુમતી મળી જાય છે ત્યારે બધી માજા મૂકી દેતા હોય છે. એ અત્યારે આપણે જોવાઈ રહ્યું છે. મેક્સિમમ બેઠકો મળી. અગાઉ એક પણ સરકારમાં આટલી નથી, આ વિધાનસભામાં આટલી બેઠકો, એક પણ આટલા ધારાસભ્યો અગાઉ એક પણ પક્ષ પાસે નતા. એટલા જબરજસ્ત ધારાસભ્યો ચૂંટીને લોકો એને આપ્યા છે. પરંતુ ત્યાર પછી થયું છે શું કે આ જ સરકાર કે જે લોકો ઉપર અત્યાચાર કરવા લાગી છે, લોકો નાગરિકોને ગણકારતી નથી, અવાજ ઉભો કરે તો એને દાબી દેવાના પ્રયત્ન કરે છે. સત્તા અને જે આપણે સંપત્તિનો અત્યારે બે હાથ મિલાવીને કામ કરીએ એવું લાગી રહ્યું છે. એવા સંજોગોમાં લોકો હવે સ્પષ્ટપણે વિચારતા થયા છે કે ગુજરાતમાં હવે પરિવર્તન અનિવાર્ય છે. એ સિવાય કોઈ છૂટકો નથી. જો પરિવર્તન નહીં થાય તો ગરીબ વર્ગ અને સામાન્ય વર્ગનું આનાથી પણ વધારે પતન થવાનું છે. એક જ ઉદાહરણ આપું કે જ્યારે મગફળીની સિઝન શરૂ થઈ, મગફળી મોટાભાગની જે વાવાઝોડા કમોસમી વરસાદના કારણે ખરાબ થઈ ગઈ.
ત્યારે જે ભાવ વધવા જોઈતા હતા, ખરેખર તો બજારમાં માલ આવી રહ્યો હતો ખેડૂતોનો, ત્યારે ભાવ વધ્યા નહીં. હવે અત્યારે રાતોરાત એક જ દિવસમાં તેલના ડબ્બાના 80 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. તો આ જે આખી સિન્ડિકેટ કામ કરી રહી છે, એક બાજુ વેપારી છે, એક બાજુ પ્રજા છે અને એક બાજુ સરકાર છે. તો એની વચ્ચે સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગ પીસાઈ રહ્યો છે. એમની મોંઘવારી એટલી બધી છે. આવા અનેક પારાવાર ખેડૂતોના પ્રશ્નોથી લઈને અનેક પારાવાર પ્રશ્નો છે. લોકોને હવે પોતાનું ઘરનું ગુજરાન કેમ ચલાવવું એ સામાન્ય અને ગરીબ વર્ગના લોકો માટે બહુ મુશ્કેલ છે. ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે હવે ગુજરાતમાં આ નહીં તો કોઈ પણ પક્ષની સરકાર બનવી જોઈએ. આટલું તો એકદમ સ્પષ્ટ છે, એમાં તો કોઈ બે મત નથી. જી જી તો આમાં હવે રસ્તો કોણ કાઢશે, કઈ રીતે કાઢશે, કોણ લોકોને વધારે પોતાની તરફ ખેંચી શકશે? કોંગ્રેસ ખેંચી શકશે કે આમ આદમી પાર્ટી ખેંચી શકશે? આ એક અત્યારે મહત્વનો ત્રિભેટે આવેલો એક પ્રશ્ન ઉભો થયો છે. તો એમાં આમ આદમી પાર્ટી અત્યારે એના જે રાષ્ટ્રીય નેતાઓ છે, રાષ્ટ્રીય આમ તો દિલ્હીના નેતાઓ ગણી શકાય, પંજાબના નેતાઓ માન અને કેજરીવાલ બંને ગુજરાતમાં આની પહેલા કેજરીવાલ આવી ગયા, 4 વખત ઉપરા આવી ગયા અને હવે માન આવી રહ્યા છે. તો જે આટાફેરા વધી રહ્યા છે એ અત્યારના તો આટાફેરા એવું લાગી રહ્યું છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે એમાં મતનું ધ્રુવીકરણ આમ આદમી પાર્ટી તરફ થાય એ એમનો પ્રયત્ન પેલી નજરે એવો દેખાય છે. હા, એમાં આમ આદમી પાર્ટીને ટેકો મળી રહે એ માટે મીડિયાને પણ એ જાહેર ખબરનો ધોધ, પંજાબ સરકાર અને ગુજરાતને કઈ લેવા દેવા નથી છતાં પણ જાહેર ખબરો ભારતીય જનતા પાર્ટીની જેમ, ભારતીય જનતા પાર્ટીની સરકારોની જેમ અહીંયા એ જાહેરાતો આપી રહી છે, અખબારો, ટીવી, આ તે બધામાં. તો એ જે પ્રવાહ, નાણાંનો પ્રવાહ પણ એ દેખાય છે. બીજું, સોશિયલ મીડિયામાં પણ એ જ રીતે આમ આદમી પાર્ટી એના કેટલાક જે ભાડુતી લોકો જે છે એને જવાબદારી સોંપી છે. અને અત્યારે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે એમાં એને બાજુ પર મૂકી દીધું છે. એના પર એને કોઈ ભરોસો નથી, આશા નથી અને એ મીડિયા કંઈ કરવા પણ માંગતું નથી આમ આદમી પાર્ટી માટે. એટલા માટે એને સોશિયલ મીડિયા પસંદ કર્યું છે. ને સોશિયલ મીડિયા ઉપર જે એમના ઇન્ફ્લુએન્સર જે ઉભા કરેલા છે, ભાડુતી એ જબરજસ્ત અત્યારે ખેલ ખેલી રહ્યા છે. અને એના આધારે આમ આદમી પાર્ટી એવું કહે છે, એટલે એમનું વર્તન જોતા એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ચૂંટણી જીતવા માંગે છે એ લોકો સુધી પહોંચવા માંગે છે, એ સભા ઉપરાંત આ સોશિયલ મીડિયા જે છે એને સૌથી વધારે મહત્વ આપી રહ્યું છે. અને આમ આદમી પાર્ટીએ લગભગ 40 થી 50 હજાર જેટલી ગ્રામ્ય વિસ્તારો અને કેટલાક શહેરી વિસ્તારોમાં સભાઓ પણ કરી છે, એવો દાવો પણ કરે છે. તો આ બધા સમીકરણો આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી જે કરી રહી છે એ અહીંયા વધારે મત મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસે પણ યાત્રા કાઢી, ન્યાય યાત્રા જે ગણીએ તે, અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને એને સંગઠન મજબૂત કરવાનો અમિત ચાવડાએ પણ પ્રયત્ન કર્યો. એની પહેલા રાહુલ ગાંધી આવીને ગયા. તો આખો જે આ માહોલ જોઈએ છે કે હવે ભારતીય જનતા પાર્ટી સામે આ બીજા એની સામેના 3 મોરચા, 2 મોરચા આવી ગયા છે. અને ઓવેસી હવે આવશે, મુસ્લિમ વિસ્તારો ખાસ કરી ત્યાં ટિકિટો આપશે અને ત્યાં પણ મતનું ધોવાણ કરશે. તો આનો સરવાળો આપણે આ કરીએ, આ 3 મોરચાઓનો, ભારતીય જનતા પાર્ટી સામેના 3 મોરચાઓનો, તો એ 3 મોરચા સ્પષ્ટપણે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી ને હરાવવા માટે આ 3 મોરચાઓ સક્ષમ છે, એમાં કોઈ બે મત નથી. જો કંઈક અંશે સામેના મોરચાઓમાં જો સમાધાન થાય ટિકિટોની ફાળવણીના સદરમાં, તો 100% ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તા ગુમાવી શકે એવું અત્યારના સંજોગોમાં હાલત દેખાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભામાં આ એકદમ ક્લિયર મને પોતાને આ દેખાઈ રહ્યું છે. અને લોકોનો જે આપણે ટ્રેન્ડ જોઈએ છે તો એમાં પણ આ એક ઉભરીને આવી રહ્યું છે બહાર. તો હવે આમાં થાય છે શું કે માનો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ સમાધાન ન થાય તો એમાં સૌથી વધારે જો મતનું જે નુકસાન થવાનું છે એ કોંગ્રેસને થવાનું છે. જે કોંગ્રેસને મત મળે અને એની બેઠકો વધારે ચૂંટાઈ આવે એ માટેના પ્રયત્નો ભલે લોકો દ્વારા થતા હોય, પરંતુ આમ આદમી પાર્ટી એમાં ફાચર મારશે. એમાં માન આવી રહ્યા છે, માનનો પ્રભાવ ઉભો કરવા માટે, કેજરીવાલનો પ્રભાવ ઉભો કરવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અત્યારે. અને એમાં સૌથી મોટું નુકસાન અત્યારે ભાજપને દેખાતું નથી બિલકુલ. અત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે એ કોંગ્રેસને થઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસના અત્યાર સુધીની આપણે જે ચૂંટણી જોઈ, જે 42 લાખ મત જે છેલ્લી ચૂંટણીમાં મળ્યા હતા આમ આદમી પાર્ટીને સમજૂતી પહેલાના,
તો એમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે એ મોટા ભાગના જે 42 લાખ મત હતા એ કોંગ્રેસના જ તૂટ્યા હતા, ભાજપના નતા તૂટ્યા. તો આ ચૂંટણીમાં પણ એવું મને દેખાઈ રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ થઈ શકે છે. કોંગ્રેસના મતોનું ધોવાણ થશે અને એ ધોવાણ કરવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. હવે એની પાછળ કોણ છે એ તો માત્ર અનુમાનોનો વિષય છે, એના કોઈ પુરાવા આપણે મળતા નથી, સીધી રીતના પુરાવા. પણ ભૂતકાળ આપણે જોઈએ આમ આદમી પાર્ટીનો, તો જે દિલ્હીમાં મનમોહનસિંહની સરકાર સામે ઉપવાસ આંદોલન અન્ના હજારે કરેલા, બાબા રામદેવ જોડાયા હતા, કેજરીવાલ હતા અને ઘણા બધા એની સાથેના હતા. તો એ સમયે જે માહોલ ઉભો કરવામાં આવ્યો હતો ભ્રષ્ટાચારનો અને જે વાયદાઓ ઉભા કરવામાં આવ્યા હતા કે જો આ સરકાર આ રીતનું કરી રહી છે, કૌભાંડો કરી રહી છે, એવો આખો માહોલ ઉભા કરી દેવામાં આવ્યો હતો. તો એની પાછળ આપણે સ્પષ્ટપણે એ સમયે જોતા હતા કે જે આખા દેશમાં માહોલ ઉભો કરવા પાછળના મહત્વના કારણો હતા એમાં આરએસએસ એક હતું. તો એ આરએસએસ ના કાર્યકરો પણ એની સાથે જોડાયા હતા. તો આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું એ પ્યાદું આમ આદમી પાર્ટી શરૂઆતના પીરિયડમાં હતું અને ભારતીય જનતા પાર્ટીના પણ એને ટેકો મળતો હતો. એમાં કેટલાક અત્યારે ગવર્નર પણ બની ગયા છે, એમાંના સીએમ બની ગયા છે, ઘણા બધા પદ ઉપર બેસીને અને જેની 5,000 કરોડની કંપની હતી એ અત્યારે 50,000 કરોડની કંપની પણ બનાવી દીધી છે. તો એ બધા બેનિફિટ્સ એમને મળ્યા છે નરેન્દ્ર મોદીની સરકાર આયા પછી. તો આ બધા જે આપણે એક પછી એક જે કડીઓ જોડીએ તો એમાં સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે એ સમયે જે અન્ના હજારેનું જે ભ્રષ્ટાચાર સામેનું આંદોલન હતું એમાં જેટલા લોકો હતા, અન્ના સિવાય બધાને ફાયદો દેખાતો હોય એવું લાગ્યું છે. અન્ના પણ અત્યારે મૌન બેસી ગયા છે. તો આ એક પ્યાદું હતું. શરૂઆતમાં ભાજપ એને ટેકો આપતું હતું, પરંતુ કેજરીવાલ કાબુ બહાર જતા રહ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાબુમાં અત્યારે પણ નથી અને ચૂંટાયા પછી પણ એના કાબુમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી રહી નથી. તો એનું જે બેકડોર મેનેજમેન્ટ ચાલી રહ્યું છે એ મેનેજમેન્ટ એવું લાગી રહ્યું છે કે આ સંઘ અથવા તો સંઘની સાથે કેટલીક સંસ્થાઓ જે જોડાયેલી છે એ એનું મેનેજમેન્ટ કરી રહ્યું છે. અને એ મને લાગે છે એટલા માટે કે આ સંઘની વિચારધારાને આપણે ઓળખીએ છીએ કે શાસક પક્ષ પણ આપણો અને વિરોધ પક્ષ પણ આપણો. હવે વિરોધ પક્ષ આપણો જો કરવો હોય તો કોંગ્રેસ તો થઈ શકે એમ નથી, કારણ કે કોંગ્રેસ તો પહેલેથી જ સંઘનો વિરોધ કરતી આવી છે, સરદાર પટેલથી લઈને નહેરુથી લઈને અત્યાર સુધી. તો એ તો ક્યારેય એનો સંઘનો પક્ષ તો બની શકે એમ નતા. વચ્ચે સંઘના એક જે મજબૂત કાર્યકર જો કે આમ કોંગ્રેસના પ્રમુખ બનીને ગયા, એ આવીને જતા પણ રહ્યા વાવાઝોડાની જેમ. પણ સંઘ આ રીતે સીધું પ્રભુત્વ કોંગ્રેસ ઉપર મેળવી શકે એમ નથી. તો હવે કરવું શું? કરવા માટે આ એકમાત્ર રસ્તો છે કે આમ આદમી પાર્ટીને તમે મદદ કરો અને એ મદદ પાછલા બારણે રહીને કરો. ભલે એ ભારતીય જનતા પાર્ટીના કાબુમાં ન હોય, પરંતુ આફ્ટર ઓલ જે કઈ ટિકિટોની વેચણી થાય છે, જે કઈ બધું ગોઠવાય છે, એમાં મને એવું લાગી રહ્યું છે કે એમાં આ જે પાછલા દરવાજેથી સંચાલન થઈ રહ્યું છે એમાં આમ આદમી પાર્ટીને એ રીતે મદદ પણ થઈ રહી છે. પંજાબ એનું સૌથી મોટું ઉદાહરણ છે. પંજાબમાં ભારતીય જનતા પાર્ટી જાણતું હતું કે એને સત્તા આવવાની નથી, તો હવે કોંગ્રેસને સત્તા ન આવે એ માટે શું કરવું? તો ત્યાં તમામ પ્રકારની મદદ આમ આદમી પાર્ટીને કરવામાં આવી હતી. તો આવા ઘણા બધા ઉદાહરણો છે. ગુજરાતમાં પણ આવા ઉદાહરણો આપી શકીએ એમ છે. અને એમાં મતોનું જે ધ્રુવીકરણ એક પક્ષ તરફ થાય એ માટેના પણ ઉમેદવારો ઉભા રાખવાથી લઈને ઘણા બધા આપણે બાબતો જાણીએ છીએ. અને સૌથી મજબૂત પુરાવો એવો છે કે કોંગ્રેસ સાથે જે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથેનું જે જોડાણ હતું એ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે ભાઈ હવે અમે એક પણ ચૂંટણીમાં એની સાથે સમજૂતી કરવાના નથી. જ્યારે વિસાવદર અને કલોલની કડીની જે કડી, હા, ત્યાં જે પેટા ચૂંટણી થઈ વિધાનસભાની, એમાં એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી જયનારાયણજી. ધન્યવાદ દિલીપભાઈ. દિલીપભાઈ, 2-3 મુદ્દા આપના આગળની ચર્ચા માટે ધ્યાને મૂકવા છે. એક તો ભારતીય જનતા પાર્ટી પાસે કેટલાક એવા પરિબળો છે કે જેનો એ ભરચક રીતે ચૂંટણીમાં ઉપયોગ કરે છે. અને એટલે હરિયાણા હોય કે બિહાર કે પછી મહારાષ્ટ્ર હોય, શરૂઆતી રુઝાન એ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ લાગતા હોવા છતાં સરવાળે ભારતીય જનતા પાર્ટી અગાઉ કરતા પણ વધારે બહુમતીથી ચૂંટાઈ આવે છે. હવે એના કારણોમાં 5 પરિબળો જોઈએ આપણે તો એક તો એની પાસે સુગ્રથિત નેટવર્ક છે કાર્યકરોનો. સંગઠનની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી બીજી બધી પાર્ટીઓ કરતા વ્યવસ્થિત છે. ત્યાર પછી સરકારી તંત્રને સંપૂર્ણપણે પોતાના કાર્યકરો તરીકે વાપરે છે. અત્યારે આજે
મતદાર યાદીઓનું રિવિઝન ચાલે છે. એમાં પણ BLO ને જે કહેવામાં આવે છે તે શાહબુદ્દીન રાઠોડ કે હાજી રમકડું, જેને હમણાં પદ્મશ્રી આપ્યો, એની સભ્યપદ પણ MLA મતદાર યાદીમાંથી કાઢી નાખવાની અરજી ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો એમની મનસા સ્પષ્ટ છે કે મતદાર યાદીઓને એ રીતે સાફસૂફી કરી નાખવી કે જે મત પડે તે તેમના જ પડે અને એમાં કોઈ ચિંતા નહીં. ત્યાર પછી રિસોર્સિસ એમની પાસે મબલક છે, સત્તા પર છે અને નાણાકીય મસલ પાવર એમની પાસે પુષ્કળ છે. ત્યાર પછી એમની પાસે જે મસલ પાવર છે, પોતે પોલીસને કંટ્રોલ કરે છે, પોલીસના કારણે દારૂના અડ્ડાવાળાઓથી માંડીને બાકીના લોકોના ઉપર પ્રભાવી છે. એટલે એ ભારતીય જનતા પાર્ટી એનો ઉપયોગ કરે છે અને છેવટે એની પાસે પ્રમાણમાં વધારે સક્ષમ એવું ચૂંટણી લડવા માટેનું એક આયોજન હોય છે. આના કારણે ભારતીય જનતા પાર્ટી જીતે છે. હવે ગુજરાતમાં આપ જુઓ, ગુજરાતમાં અત્યારે કાગારોળ ચાલી છે. સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનમાં સરમાં આડેધડ મતદાર યાદીમાંથી અમુક ચોક્કસ કોમના નામ કાઢી નાખવામાં આવે છે, અથવા તો જે ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ ના હોય તેવા નામ કાઢી નાખવામાં આવે છે. એમાં કોઈ પ્રમાણભાન જળવાતું નથી. શાહબુદ્દીન રાઠોડ જે 90ની ઉંમરે પહોંચવા આવ્યા, એમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે. હમણાં જેને પદ્મશ્રી મળ્યું તો ભારત સરકારને ખબર છે કે હાજી રમકડું એ અસ્તિત્વમાં છે, જુનાગઢમાં છે, એના વેરેબાઉટ્સ ખબર છે અને પદ્મશ્રી આપતા પહેલા અનેક તપાસો ભારત સરકાર પોતે એના બેકગ્રાઉન્ડ વિશે કરતી હોય છે. એનું મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી અરજી કરવામાં આવે. એટલે ભારતીય જનતા પાર્ટી બધા જ નીતિ નિયમોને નેવે મૂકીને, પ્રજાની લાગણી આપ કહો છો તે બરાબર છે, પણ એ પ્રજાની લાગણી જયારે મતદાર પેટીમાં વ્યક્ત થવાની આવે છે ત્યારે એક યા બીજા કારણસર કામ નથી કરતી. ત્યારે એની સામે સત્તાધારી પક્ષના વિરુદ્ધની સીટ તરીકે ચૂંટાતી આવી છે. માનનીય કેશુભાઈ પણ ત્યાંથી વિસાવદરથી ચૂંટાયા હતા. પણ વિસાવદરની ચૂંટણીમાં પણ જે મતો આમ આદમી પાર્ટીમાં તબદીલ થયા એમાં 8% મત કોંગ્રેસના તબદીલ થયા છે અને 1% મત ભાજપનો તબદીલ થયો છે. એટલે આટલા વાવાઝોડામાં પણ ભાજપના મત આમ આદમી પાર્ટીને નથી મળ્યા. મત મળ્યા છે 8% મત બદલાયા તે કોંગ્રેસના બદલાયા છે. એટલે આમ આદમી પાર્ટીના મેદાનમાં આવવાથી ભારતીય જનતા પાર્ટીને ત્રિપાખીઓ થાય અને ત્રિપાખીઓ થાય તો કોના મત કપાય? તો કોંગ્રેસના કપાય. એટલે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને વધારે સીટો લાવવામાં અથવા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી જ્યાં લઘુમતીના મત કોંગ્રેસને મળવાના હોય તે કાપીને ભારતીય જનતા પાર્ટીને લીડ મેળવવામાં ઉપયોગી થશે. એટલે આ સંયોગોમાં ભગવત માન આજે ગુજરાતમાં છે. કેજરીવાલ 3 વખત આટા મારી ગયા છે. પંજાબના કારણે એમની પાસે પણ રિસોર્સિસની તકલીફ નથી. એવા સંયોગોમાં આમ આદમી પાર્ટી માટેનું જે ક્રિટિસિઝમ છે એના માટે જે એના ટીકાકારો એવું કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આની સાથે આપ કેટલા અંશે સંમત છો? જયંતભાઈ, આના આ જે તમે વાત કરી એની સાથે હું અંશતઃ આપની સાથે છું. એટલા માટે કે જ્યારે આમ આદમી પાર્ટીનો ઉદય થયો ત્યારે 100% ભારતીય જનતા પાર્ટીનો ટેકો હતો, સંઘનો ટેકો હતો, બધું જ હતું. પરંતુ જેમ જેમ કેજરીવાલે નરેન્દ્ર મોદીના જે કૌભાંડો હતા એ દિલ્હી વિધાનસભામાં એમણે રજૂ કર્યા, પુરાવા સાથે રજૂ કર્યા અને ગુજરાતમાં આવ્યા ત્યારે એને એક પત્રકાર પરિષદ પણ કરી હતી અને અમિત શાહ અને ઓવૈસી વચ્ચેના કેવા સંબંધો છે એના એવિડન્સ પણ જાહેર કર્યા. તો આ જે રીતે કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં એવી 4 ઘટનાઓ એવી છે કે જે નરેન્દ્ર મોદી અંગેની ઘણી બધી વિગતો એમણે જાણ કરી હતી, જાહેર કરી હતી. એમાંય એક જે ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, નરેન્દ્ર મોદીનું ભ્રષ્ટાચારમાં એક ડાયરીમાં નામ છે એવો મુદ્દો પણ દિલ્હી વિધાનસભામાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. તો આપણે શરૂઆતના પીરિયડમાં એની સાથે હતા, પરંતુ જેમ જેમ આ બધું
એક જ વ્યક્તિ સામે જ્યારે મોરચો માંડી દીધો કેજરીવાલે, ત્યારે મને લાગે છે કે ત્યારથી નરેન્દ્ર મોદી એના ઉપર ખફા બની ઉભા થાય. કારણ કે નરેન્દ્ર મોદી ટીકા સહન કરી શકતા નથી, અને એમાંય પોતાની વ્યક્તિગત ટીકાઓ જ્યારે થતી હોય છે ત્યારે તે બિલકુલ સહન કરી શકતા નથી. તો એ જે શરૂઆતના પીરિયડમાં ત્યાં કોંગ્રેસ સરકાર ન બને, કારણ કે ભાજપની બની શકે એમ હતી નહીં, તો આમ આદમી પાર્ટીની સરકાર બને દિલ્હીમાં, એ માટેની તમામ મદદ ભારતીય જનતા પાર્ટીએ સીધી રીતે અને આડકતરી રીતે મદદ કરી. સંઘે સ્પષ્ટ રીતે એને મદદ કરી, તમામ પ્રકારના કાર્યકરો પૂરા પાડવાથી લઈને બધી જ પ્રકારની આંદોલનો કરવાથી લઈને બધા જ પ્રકારની. તો શરૂઆતના પીરિયડમાં ભારતીય જનતા પાર્ટીની આ બી ટીમ હતી, એમાં કોઈ બે મત નથી. પરંતુ મેં તમને આપણે ઘટના બનાવી કે ઘટના જે બની અને પછી કેજરીવાલ અને એની આખી જે ટીમ હતી એને જેલમાં નાખી દેવામાં આવ્યા, પછી આ બંને વચ્ચેનું જે સંકલન, બંને વચ્ચેનું જે સંવનન હતું એ તૂટતું દેખાતું હતું. અને બધા પછી એક જેલની બહાર પણ આવી ગયા કેસમાંથી એક પછી એક, અને હજુ સુધી કોઈ પ્રૂફ પણ નથી થયું કે કયા પ્રકારના એને છૂટી ગયા. હવે તો કેજરીવાલને લાગે વળગે છે ત્યાં સુધી તો એ લગભગ ગંભીર આક્ષેપો જે કઈ હતા એમાંથી સદંતર મુક્ત થઈ ગયા છે. સદંતર, હા. તો આ આટલા અંશે હું આપની સાથે સહમત છું કે શરૂઆતના પીરિયડમાં ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હતી. હવે અત્યારે સંઘની બી ટીમ છે. સંઘ એટલે ભાજપનો પિતૃ કહી શકાય એ છે. તો હવે સંઘ, જે આમ આદમી પાર્ટીનો પિતૃ પણ સંઘ છે. તો બંનેના જે એની જે કહેવાય ને કે કૌટુંબિક જે આંબો કહેવાય, એ આંબો જે છે એનું જે થડ છે એ થડ સંઘ છે. તો આ રીતે કહી શકીએ કે સંઘની બી ટીમ છે, ભાજપ એ ટીમ છે અને આમ આદમી પાર્ટી બી ટીમ છે, આટલું કહી શકાય. એનો સીધો મતલબ તો આપણે એવું જ કહી શકીએ કે ભલે કેજરીવાલને અને ભાજપને કે ભાજપના નેતાઓ સાથે બનતું ન હોય, પણ આફ્ટર ઓલ તો ભાજપને સત્તા મળે એ માટેના પ્રયત્નો થતા હોઈ શકે છે પાછલા બારણેથી. સીધા કોઈ પુરાવા આપણી પાસે નથી, પણ જે ઘટનાઓ બને છે, ઘટનાના આધારે આપણે કહી શકીએ. તો શરૂઆતમાં ભાજપની ટીમ હતી, એમાં કોઈ સવાલ નથી. ત્યાર પછી જે કઈ ટીમ બની છે એ મૂળ તો ભાજપને મદદરૂપ થાય એ રીતે સંઘની ટીમ છે. જી, આપે બહુ સાચી વાત કહી. કારણ કે હમણાં જે પ્રકરણ અત્યારે આખા દેશમાં ગરમા ગરમી પકડી રહ્યું છે એ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિત મુક્તેશ્વરાનંદજીનું પ્રકરણ છે. હવે એના માટે ટીકા કરતા સંઘના વડા મોહન ભાગવતજીએ એવું કહ્યું કે સંતો સામે કંઈ કહેવું પડે અથવા કરવું પડે એનાથી વડાપ્રધાન પોતે પણ દુઃખી છે. હવે આ વડાપ્રધાનની વકીલાત એ આવા સમયે મોહન ભાગવતજી કરે છે. અને આમ બહાર એવો દેખાવ કરવાનો કે સંઘ અને ભાજપ વચ્ચે કશમકશ ચાલે છે, પ્રમુખ કોને નિમવાય એના બાબતમાં સમજૂતી નથી થતી, રાષ્ટ્રીય પ્રમુખ બાબતમાં સંજય જોશી ગમે ત્યારે આવશે, સંજય જોશીને મૂકવા છે, પણ સંજય જોશીને મૂકવા બાબત નથી સંઘની મરજી કે નથી ભારતીય જનતા પાર્ટીને, ખાસ કરીને નરેન્દ્રભાઈની મરજી. એટલે સંજય જોશીને પણ આમાં એક રમકડા તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વર્તણૂકનો સવાલ છે, એની ચાલ, ચહેરો ને ચરિત્ર ત્રણેય જુદા છે. એક બાજુ ભારત સરકાર કોઈને પદ્મશ્રી આપે છે, એક બાજુ શાહબુદ્દીનભાઈને પ્રધાનમંત્રી શ્રી હાથ મિલાવીને પૂછે છે કે કેટલા વર્ષ થયા શાહબુદ્દીનભાઈ, અને વ્યંગ કરે છે કે આ વર્ષ ગણવાનું તમે ક્યારથી ચાલુ કર્યું, નિકટતા બતાવે છે. અને બીજી બાજુ હાજી રમકડું અને શાહબુદ્દીન રાઠોડના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે નરેન્દ્રભાઈના કયા વગર શ્વાસ પણ ન લઈ શકે એવી રાજ્યનું એકમ ભારતીય જનતા પાર્ટીનું અરજી કરે છે. તો આ ચાલ, ચરિત્ર ને ચહેરો છે ભારતીય જનતા પાર્ટીનો. એમાં જે દેખાય છે તે ખરેખર સાચું છે કે કેમ, એ આપ તો ઘટનાઓ પર બાજ નજર રાખો છો. માયાભાઈ આહિર અને જે નવનીત બાલદિયા વચ્ચેની પણ જે માથાકૂટ થઈ, એમના દીકરા અને નવનીતભાઈ બાલદિયા વચ્ચેની, એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ એક હદ સુધી
માયાભાઈ ને છાવરિયા એવું લાગે, કારણ કે FIR માં નામ પણ ના લખાય એમના દીકરા, અને પછી જયારે પાણી નાક ઉપર જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવે છે, અને એ ટીમ પહેલી અને બીજી સુનાવણીમાં તો માયાભાઈ આહિરના દીકરાની ધરપકડ કરીને જેલમાં મોકલી આપે છે, કારણ કે કોળી મત ખોવાનું એને પોસાય તેમ નથી. એટલે આ ભારતીય જનતા પાર્ટી છે, સત્તા પર રહેવા માટે કોઈ પણ પ્રકારના સમાધાન કરવા, સત્તા પર રહેવા માટે કોઈ પણ પ્રકારના હવાતિયા મારવા, એ ભારતીય જનતા પાર્ટીને સહજ પ્રાપ્ત વસ્તુ છે. આ સંયોગોમાં આમ આદમી પાર્ટી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ કામ કરે એવું તો શક્ય નથી. એટલે એના કામથી આડકતરી રીતે કદાચ માની લે, ચાલો કે આપણે એમને શંકાનો લાભ આપીએ કે એ લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પણ નથી ને રિસાયેલા છે, તો પણ એ એટલા બધા ભોળા તો નથી જ કે એમને ખબર ના પડે કે આ ત્રિપાખીઓ થવાથી સરવાળે લાભ ભારતીય જનતા પાર્ટીને થવાનો છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ જો આમ આદમી પાર્ટી ના હોત તો કોંગ્રેસ 70 થી 75 સીટ જેટલી સીટ લઈ આવી હોત. આમ આદમી પાર્ટી આવી તેના કારણે કોંગ્રેસની સીટો ઘટી, અને પછી બાકી રહેતું હતું તેમાંથી પક્ષ પલટો કરાવીને અત્યારે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક સભ્ય સંખ્યા સાથે બેઠી છે. તો આ પરિસ્થિતિમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ના દેખાડવાના જુદા છે અને ચાવવાના જુદા છે, એવું નથી લાગતું આપને? હા, કહી શકીએ. એના ઘણા બધા ઉદાહરણો પણ છે જયનાભાઈ. આ તમે જે સરની વાત કરી એની જ વાત કરીએ આપણે, કે એમાં જે ફોર્મ 7 નો વિવાદ ઉભો થયો છે એમાં મોટા ભાગના મુસ્લિમ મતદારોના નામ કમી કરી દેવાયા છે. કોઈ કે અરજી કરીએ બૂથમાંથી અને કાપી નાખવામાં આવ્યા છે. તો એ અવાજ કોણે ઉઠાવ્યો? મુસ્લિમ મતદારો અને મુસ્લિમ નેતાઓએ. એ પેલા શું થયું? એ પેલા સોમનાથમાં આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મોદી સાહેબ આયા. એમણે હાથમાં ડમરું લીધું, ત્રિશુલ લીધું, કપાળ ઉપર તિલક કર્યું અને લોકો ઉપર એક પ્રભાવ નાખવાનો પ્રયત્ન કર્યો કે નહીં, ધર્મની રક્ષા કરનાર જો કોઈ હોય તો એ નરેન્દ્ર મોદી છે. પછી આ સરમાં મત કપાયા, મુસ્લિમોના કપાયા. એના કારણે શું થયું? એક તો હિન્દુઓના મન એકદમ મજબૂત કરી દીધા નરેન્દ્ર મોદીએ અહીંયા આવીને. બીજી બાજુ આ સરમાં મુસ્લિમોના જે વોટ કાપવાના હતા એ કાપવાના પ્રયત્નો કર્યા. એમાં ચૂંટણી પંચ જ કરે છે, આમ તો પણ અરજી કરનારાઓ તો મતદારો જ છે ને. તો એ જે 12.5 લાખ જેટલા મતદારોમાંથી મોટા ભાગના જે કપાયા એ મુસ્લિમ છે. તો એનાથી થયું શું? લોકોના મનમાં એમ થયું કે હા, બહુ સારું થયું. જે હિન્દુઓ છે એ એવું વિચારવા લાગ્યા કે આ નરેન્દ્ર મોદી જ કરી શકે, મુસ્લિમોને મત આપવાનો અધિકાર નથી. એ મોદી સાબિત કરી રહ્યા છે, ચૂંટણી પંચ સાબિત કરી રહ્યું છે. એના કારણે ધ્રુવીકરણ થયું. ફાયદો કોને થવાનો છે? ઓબ્વિયસલી ભાજપને અને ભાજપને મદદ કરનારા જે કોઈ ઉમેદવારો ઉભા રહેશે એમને થવાનો છે. ફાયદો ઓવૈસીને થવાનો છે. નુકસાન કોને છે? કોંગ્રેસને છે એમાં સીધી રીતે. તો આ એક વાત છે કે SRI નો ઉપયોગ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે. તો મારી દ્રષ્ટિએ રાજકીય રીતે આ રીતે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી બાબત એ છે કે જે અત્યારે ગુજરાતમાં ઓછામાં ઓછા 5 લાખ હેક્ટરના 15 લાખ ખેડૂતો, 15 લાખ જેટલા ખેડૂતોની પીડા એટલી બધી છે કે એના વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે. અલગ અલગ જે મોટી કંપનીઓ, એ કંપનીઓના નામ નથી લેતો, તો એ કંપની વીજ પોલ નાખી રહી છે અને એની સામે ખેડૂતો લડી રહ્યા છે. કોણ અવાજ ઉઠાવે છે સંયુક્ત રીતે? કયા રાજકીય પક્ષ, કયા ધારાસભ્ય? એ 2 ધારાસભ્યને બાદ કરતા એક પણ ધારાસભ્ય 182 માંથી એનો વિરોધ નથી કર્યો. આટલો મોટો પ્રશ્ન ઉભો હોવા છતાં કોંગ્રેસે કંઈક અંશે કર્યું છે, પણ કોંગ્રેસના જ નેતાઓ આ કંપનીઓ સાથેના ભાગીદારો છે. આ એક વાત છે. આમ આદમી પાર્ટી વિરોધ નથી કરતી. તો એમાં થઈ રહ્યું છે એવું કે જે નારાજ વ્યક્તિઓ જે છે એ આમ આદમી પાર્ટીના જે રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય
નેતાઓ ક્યાંય મોટા આંદોલનો નથી કરતા, પણ સ્થાનિક લેવલ ઉપર જુઓ, સ્થાનિક લેવલ ઉપર માનો કે એક તાલુકો છે, દ્વારકા તાલુકો છે, તો ત્યાં આમ આદમી પાર્ટીના જે સ્થાનિક નેતા છે સક્રિય છે, પરંતુ ઈસુદાન ગઢવી ત્યાં જાય છે નહીં. તો આ વાત છે કે સ્થાનિક રીતે એ જે ખેડૂત મતદારો છે એ પોતાની તરફ જે ટ્રેડિશનલી મોટા ભાગે કોંગ્રેસના છે એ પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. તો આ જે સમીકરણો જે મેં વાત કરી એમાં મને આ દેખાઈ રહ્યું છે કે આ રીતે કરીને આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મતો એના તરફ જાય એ પ્રકારના પ્રયત્નો છે. એક બાજુ નારાજ કરી કંપનીઓને ખુશ કરવા, જે ટ્રેડિશનલ ગ્રામ્ય વિસ્તારોમાં ખબર છે કે એને મત મળવાના નથી, એ કોંગ્રેસ તરફ જવાના છે, એ કોંગ્રેસ તરફ ન જાય એટલા માટે આમ આદમી પાર્ટી તરફ જાય એ પ્રકારના વ્યવસ્થિત રીતે આ થઈ રહ્યું છે. બીજું તમે કહ્યું કે જ્ઞાતિવાદ અત્યારે એટલું મોટા પ્રમાણમાં ઉભો કરી દેવામાં આવ્યો છે. દરેક મોટી જ્ઞાતિઓ સામસામે આવી ગઈ છે, લાવી દેવામાં આવી છે. દરેક ચૂંટણીમાં આ પ્રકારનું થાય છે. એવો કોઈક એવી ઘટનાઓ ઉભી કરી દેવામાં આવે છે અને એના કારણે મોટા વિશાળ સંમેલનો થાય છે અને લાખો લોકોને એક જ્ઞાતિના લોકોને ભેગા કરવા માટેના તમામ પ્રયત્નો પણ થાય છે. હવે એ જે જ્ઞાતિનું જે રાજકારણ આખું ઉભું થયું એનો ફાયદો ટિકિટ આપવામાં આ જ નેતાઓ કરવાના છે. અને બીજું કે આ જે જ્ઞાતિના સમીકરણો ઉભા થાય છે એ જ્ઞાતિઓના પોતાના સમીકરણો હતા અને એ ઉભા થયા. હવે શું થશે તમને કહું કે આની પેલાની 2 ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે આ જે જ્ઞાતિઓનું સમીકરણ જે તે જ્ઞાતિઓ સામસામે લાવીને જ્ઞાતિઓમાં હાજરી આપીને એને કર્યું હતું, પરંતુ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં આ જ જ્ઞાતિઓના આગેવાનો, જે એક જ્ઞાતિ જે નાની જ્ઞાતિઓ છે એના આગેવાનો, મોટી જ્ઞાતિઓના આગેવાનો ગાંધીનગરમાં મળશે, એની સાથે મિટિંગ કરશે, એના પ્રશ્નોની ચર્ચા કરશે અને ફોટો છપાવશે. તો આ આખી જે સમીકરણો છે એ અનેક પ્રકારના આમાં જોવા મળી રહ્યા છે. જયનારાયણજી, દિલીપભાઈ, એ વાત સાથે સંમત થયા વગર એવું જ નથી. આપણે જે પૃથ્થકરણ રજૂ કર્યું તે બીજી એક વાત જે સામે આવે છે તે એ છે કે આમ આદમી પાર્ટી પાસે એક હાજરી સૌરાષ્ટ્રમાં છે, તે પણ એમનો એકમાત્ર ફેસ ગણો તો ઇટાલિયા એ સતત મીડિયામાં રહીને કંઈકનું કંઈક કર્યા કરે છે. એક ઇટાલિયાના કારણે સૌરાષ્ટ્ર બધું આખું ચૂંટણી જીતીને આમ આદમી પાર્ટીના તરફેણમાં થઈ જાય એવું થવાની કોઈ શક્યતા નથી. એ સિવાયના આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, રાજુ કપડા છે કે રામ છે, એમનું બહુ જાજુ કંઈ સંભળાતું નથી. જે કંઈ આમ આદમી પાર્ટીનું સુરતમાં પ્રોજેક્શન તો ગોપાલ ઇટાલિયા, સૌરાષ્ટ્રમાં પ્રોજેક્શન તો ગોપાલ ઇટાલિયા, અને આદિવાસી વિસ્તારમાં હમણાં જે ડેવલપમેન્ટ થયું છે તે અત્યાર સુધી ચૈતર વસાવા એ એક ઝુંઝારૂ નેતા તરીકે એમણે આદિવાસી વિસ્તારમાં પોતાની છાપ ઊભી કરી છે. પણ તાજેતરમાં મહેશ વસાવા જે BIT ના અધ્યક્ષ હતા અને છોટુભાઈ વસાવાના સુપુત્ર છે, તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો ત્યાં આદિવાસી વિસ્તારોમાં પણ પરિવર્તન થોડું ઘણું તો આવશે. આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી પાસે એવી કઈ ક્ષમતા છે કે આખા ગુજરાતમાં એ ચૂંટણી લડીને એમ કહી શકે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપીશું? તમને લાગે છે એવી કોઈ ક્ષમતા આમ આદમી પાર્ટી પાસે હોય? જે રાજ્ય કક્ષાના નેતા કહી શકાય કે આખા રાજ્યમાં અસર કરી શકે એવા એક પણ આમ આદમી પાર્ટી પાસે નેતા નથી. અને એટલા માટે તો બહારથી નેતા લાવવામાં આવી રહ્યા છે. ભાગવત માન અને કેજરીવાલ બંને, કે એ જે વેકન્સી જે છે એ પૂરવા માટે, એ જે સ્પેસ ઉભી થઈ રહી છે એ પૂરવા માટે. તો રાજ્ય કક્ષાના એક પણ નેતા આમ આદમી પાર્ટી પાસે નથી. જે કઈ નેતા છે પ્રદેશના નેતાઓ છે. ગોપાલ ઇટાલિયાની જે બધી વાતો છે, પણ વાસ્તવિકતા શું છે ગોપાલ ઇટાલિયાની? કયા એવા પ્રજાકીય મુદ્દાઓ છે? ગયા છે કોઈ ખેડૂતોના ખેતરમાં કે જ્યાં વીજ પોલ નખાતો હોય, જ્યાં આખા દેશમાં સૌથી ગંભીર પ્રશ્ન જે અત્યારે છે એ ગુજરાતનો વીજ પોલ જે નાખવામાં આવી રહી છે ખેડૂતોના ખેતરમાં, દાદાગીરીથી, બળજબરીપૂર્વક, પોલીસનો ઉપયોગ કરીને, ઇવન કલેક્ટરનો ઉપયોગ કરીને બધું નાખવામાં આવી રહી છે. ક્યાં ગયા ગોપાલ ઇટાલિયા? નહીં, ગોપાલ ઇટાલિયા માત્ર ને માત્ર ઓક્સિજન ભરેલો ફુગો છે, એનાથી વધારે કઈ નથી. જ્યારે ઓક્સિજન ખતમ થઈ જશે ત્યારે ફુગો ફૂટી જવાનો છે. અને એમણે પ્રજાકીય મુદ્દાઓ ઉભા કરવા જોઈએ.
શું મુદ્દાઓ ઉભા કર્યા પ્રજાકીય? એ જે કંઈ બોલે છે થોડા ઘણા નિવેદનોના કારણે એ અખબારોમાં ચમકતા રહે છે. એ સિવાય બહુ કઈ એનું યોગદાન મને નથી દેખાતું. અને એમની પહોંચ પણ મર્યાદિત અમુક ઇલેક્ટ્રોનિક મીડિયા પૂરતી જ છે. અખબારોમાં જ હજુ એમનું કોઈ અસ્તિત્વ નથી. એટલે ગોપાલ ઇટાલિયા એક તમે બહુ સાચો શબ્દ વાપર્યો કે એવો ફુગ્ગો છે કે જેને ક્યાંક ટાંકણી વાગે તો એ ફૂટી જાય. એ સિવાય સૌરાષ્ટ્રમાં અથવા ગુજરાતમાં પાન ગુજરાત એટલે આખા ગુજરાતમાં સ્વીકૃત કોઈ નેતાગીરી આમ આદમી પાર્ટીની હોય એવું દેખાતું નથી. એટલે એમનો આશય તો એકમાત્ર ભંગાણ પડાવવાનો જ છે. અને ભંગાણ પડાવીને પોતે જે કંઈ પોતાના અસ્તિત્વના કારણે ધીરે ધીરે વિરોધ પક્ષ તરીકે કામ કરતા કરતા પોતાના કામો કરાવવાનો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જ મદદ કરશે. અને બીજું, ભારતીય જનતા પાર્ટીએ અર્બન વોટરને કન્સોલિડેટ કરવા માટેનું કામ તો કરી લીધું છે. એણે 9 મહાનગરપાલિકાઓ બનાવી અને 13 તાલુકાઓ બનાવ્યા. જિલ્લાઓ બનાસકાંઠાનું વિભાજન કરીને 2 જિલ્લાઓ બનાવ્યા. તો આ પરિસ્થિતિમાં એક બાજુ સરથી માંડીને નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની રચના સુધી ભારતીય જનતા પાર્ટી સરકારી તંત્ર અને સરકારી જે એમને બહુમતીના કારણે જે સત્તાઓ મળેલી છે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટી પાસે આવી કોઈ હેસિયત નથી. અને ઓવેસી તો છે જ નહીં. ઓવેસી ચૂંટણી વખતે દેખાય છે. આપણે જેમ પેલા બિલાડીના ટોપ ઉગી નીકળે છે ચોમાસામાં અને 4 દાડામાં તો પાછા અદ્રશ્ય થઈ જાય છે, એ ઓવેસી છે. ત્યારે આ બંનેનો એકમાત્ર સામાન્ય હેતુ કોંગ્રેસને રોકવાનો છે, ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનો છે. એમાં કોઈ શંકા રાખવાનું કારણ મને દેખાતું નથી. યસ, હા, વાત તો બરાબર છે તમારી કે આમાં મૂળ ફાયદો ચૈતર વસાવા મોટું ઉદાહરણ છે. એ ખરેખર ત્યાં સારું કામ કરી રહ્યા છે. કામ ખરાબ કરી રહ્યા એવું નથી. તેના આદિવાસીઓમાં પણ ગોપાલ ઇટાલિયા કરતા ચૈતર વસાવા ગ્રાસરૂટ વર્કર છે. ગોપાલ ઇટાલિયા નાટક કરે છે. ગમે ત્યાં હોસ્પિટલમાં પહોંચી જાય, બીજે પહોંચી જાય, આ તે. એમાં આમાંનો એક પણ મૂળભૂત પ્રશ્ન વિધાનસભામાં ક્યારેય નથી પૂછ્યો ધારાસભ્ય. એટલે આદિવાસી પટ્ટો એ જે ટ્રેડિશનલી મોટા ભાગે પરંપરાગત રીતે આદિવાસી જે પટ્ટો છે એ કોંગ્રેસની સાથે રહ્યો છે છેલ્લી એકાદ 2 ચૂંટણીને બાદ કરતા મોટા ભાગે. અને એની વિચારધારા પણ એવી જ છે કે કોંગ્રેસને મત આપવા એ પ્રકારની. હવે ત્યાં આ ચૈતર વસાવાને આગળ કરીને કોંગ્રેસને જ નુકસાન થવાનું છે. આફ્ટર ઓલ તો એ જ થઈ રહ્યું છે. ટૂંકમાં આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પોતાના હાથમાંના તમામ હથિયારો, SIR થી માંડીને, નાણાંથી માંડીને, સરકારી તંત્રથી માંડીને, પોતાની કેડરથી માંડીને, હિન્દુત્વના મુદ્દે ધ્રુવીકરણથી માંડીને, કોમો વચ્ચે ધ્રુવીકરણ કરાવીને દરેક વસ્તુ પોતે વાપરીને ફરી પાછી સત્તા ગુજરાતમાં સુનિશ્ચિત થાય એ માટેના પ્રયત્ન કરશે. એ બાબતમાં કોઈ શંકા રાખવાનું કારણ નથી. એટલે આવનાર સમયમાં જો કોઈ એવી શંકા રાખતું હોય કે વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બની રહ્યું છે ને ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં છે, હું નથી માનતો. વાત સાચી છે. આવનાર સમયમાં એટલે લોકો, જયનાભાઈ તમને કહું કે લોકો બહુ ખરેખર ભાજપથી નારાજ છે. એમાં ખાસ સાચું નારાજગી પડી છે, પણ એ નારાજગીને મતપેટી સુધી ખેંચી લાવવા માટેનું માધ્યમ નથી તે એમની પાસે. જે શ્રીમંત વર્ગ છે, હાયર મિડલ ક્લાસ છે, એ બહુ વિરોધ નથી કરતા. પણ બાકીના જે ક્લાસ છે તો એમાં ભયંકર વિરોધ છે, ભયંકર. એમાં જે લેવા પાટીદારો જે છે, સૌરાષ્ટ્રના લેવા પાટીદારો, એ ભારતીય જનતા પાર્ટીથી ખુશ નથી, બિલકુલ ખુશ નથી. અને એટલા માટે આ બધા તાઇફાઓ ચાલી રહ્યા છે. આપણે જાણીએ છીએ ગાંધીનગરમાં જે તાઇફાઓ ચાલી રહ્યા છે એ મૂળ કારણ એ છે. તો આવા બધા ઘણા બધા કારણો છે કે જે હવે ભાજપ એવું લાગે કે ભાઈ ભાજપની વિરુદ્ધમાં આખું વાતાવરણ છે, ભાજપ નહીં આવે કે આવશે કે નહીં આવે, વોટેવર જે કંઈ ચાલતું હોય, પણ છેલ્લે ફાયદો ભાજપને કઈ રીતે થાય એના શોખતા બધા ગોઠવવામાં આવી રહ્યા છે. જી. અને લેવા પાટીદારોના સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાને સાઇડલાઇન કરી દીધા. આજે કોઈ અડીખમ નેતા પણ નથી. આજે પાટીદાર આગેવાન સૌરાષ્ટ્રમાં, તમે આખા સૌરાષ્ટ્રને એક જમાનામાં દાખલા તરીકે અમરેલીમાં દકુ પટેલ હતા, તો એમણે
વિધાનસભાની 7 સીટ અપક્ષ લડાવીને ચૂંટાવી લાવેલા. એમને લાગતું હતું કે અન્યાય થાય છે કોઈને, એટલા માટે એ ગજાના આગેવાનો, આજે જયરામભાઈ પટેલ હોય કે વલ્લભભાઈ પટેલ હોય કે એ ગજાના આગેવાનો આજે સૌરાષ્ટ્રમાં દેખાતા નથી. અને નથી દેખાતા માટે પાટીદાર નેતૃત્વને પણ અત્યારે સૌરાષ્ટ્રમાં તકલીફ છે, અને એ જ તકલીફ ઉત્તર ગુજરાતમાં છે. તો મને લાગે છે આજની તારીખમાં આપણે આટલા મુદ્દે ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. ભગવત માન આવ્યા છે, હજુ વધારે આટાફેરા થશે. આમ આદમી પાર્ટીની પાસે એક રાજ્ય છે, એટલે નાણાકીય વ્યવસ્થાઓ પણ થશે. કહેવાય છે કે વિસાવદરની ચૂંટણી વખતે પણ નાણાકીય વ્યવસ્થાઓનો બોજ પંજાબે ઉઠાવ્યો હતો. આ વખતે પણ ગુજરાતની ચૂંટણીનો બોજ પણ ઉપાડશે, ને બાકીનો જ્યાંથી આવતા હશે પૈસા, જે લોકોને ફાયદો થતો હશે તે ઉપાડશે. પણ રસપ્રદ ચર્ચાઓ ઊભી કરે તેવા ડેવલપમેન્ટ હજુ થવાના બાકી છે. આજે આપણે અહીં રોકાઈએ, મળતા રહીશું અને પરિસ્થિતિ બદલાતી જાય તે પ્રમાણે આપણે એને ચર્ચાનો મુદ્દો બનાવીને દર્શક મિત્રો સમક્ષ રજૂ કરતા રહીશું. ધન્યવાદ દિલીપભાઈ, આપના સમય માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપનો પણ આભાર. આવજો. શુભરાત્રી.